ઓ માય ગોડ, ફોર્ચ્યુનર હોત તો આવી જાત. એ આપણી પાસે હે નહીં, વાંધો એ નાના રાઢું મોટું હોય એ ખોટો નથી. હજી મુરડી આવે કઈક માણા થાવ માણા કાકા. આ તમે ઢોરાને દો ને ઢોરાને તોય નથી ખાતા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણા આજના મારા નવા વ્લોગમાં. કેમ છો બધા લોકો? મજામાં જશો, મજામાં જ રહેવાનું છે. સવારના 6 વાગ્યા હશે અને હું નીકળી ગયો છું વોકિંગ કરવા. હાલ વાગ્યો હાલ વાગ્યો તું ક્યાં જાશ? હવારના પોરમાં ડાગલા ડુગલી કોને ચાલુ કર્યા? ઉઠી ગઈ અત્યારમાં? એ નિયારા અત્યારમાં ઉઠી ગઈ? હુઈ રહેતી હોય તો કાકા હજી 7:30 થયા. ભૂગું તેમાં હા જોઈ લે, જોઈ લે બસ. ટીવીમાં આપણો બ્લોગ ચાલુ છે અને જવા બધા જોવે છે. તો ગાઈઝ આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી. ધોઈને આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ નાઈને. અને હવે મીરાએ બનાવી છે જીરા ભાખરી. જમી લઈએ આજ વહેલા, 10:15 થયા છે હજી તો. સાથે છે દહીં અને જીરા ભાખરી. તારે જમવાનું હે? હે મારે હારે જમવાનું? તો બે જાઓ. તો ગાઈસ ભાખરી તો ખાઈ ગયા પણ મજા ન આવી. ઓલા સોરી, મજા તો આવી પણ ધરાણા નહીં. તું કાતર મારમાં હાલ ખાવા જોશે. પનીર ક્યુબ ભેરી ભેરી બનાવી દઉં મસ્તી ના. જા તાકાત વાળા. ચલ બેટા શુरू હો જા. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઈશ્વરનગર. કામ આવી ગયું છે, થોડુંક જવું પડે એવું છે. આવ મારા દીકરા આવું છે. હાલ હાલીસી લઈ જાવ. હાલ જય ભવાનીમાં બુટી વાળા ઓછી હે. વરસાદ આવ્યો નહીં આજે આગાહી દીધી હતી પ્રમાણે. બાકી કાલ ભૂકા કાઢ નાખ્યા. ક્યાં જવું છે અંદર? આને તો હું બહાર કાઢું ના લ્યો. એકમાં બીજી નીકળી પડી. ઘર લાગે ગરોડીનું. કચરો કચરો. આ ખોલવાનું જ ન થાય કોઈથી. અહીંથી પાણી પડે છે, જોવું પડશે ઉપર ચડીને. દંદેડો ન થાય. ઓ માય ગોડ, એની પકડ. એ ખબર જ હતી જો આ થવાનું છે. પણ કઈ બાજુ પડે એનું નક્કી નહીં. ગઈ ભૈરે ઘેરી આખું ભૈરું ઉપર. આ સીટ આખી ભરી. આ સીટ આખી ભરી ઉપર. આખી ભરેલી સીટ. ઊંચું કર્યું ભેગું નીકળ્યું બહાર. ઊંચું તો કરવું પડે કે નહીં? અહીંયા તો થઈ ગયું બંધ. આયા હે પાણી જાજુ. ટેકો તો એક બાજુ કર્યો તો આ બાજુ પંખા બાજુ પડશે. આમ નમો ગંધેડા બોલે. ઓહો તો એ નીકળું જાતી પણ હે ને. રૂમાલ તો નથી. ઊભો એટલો જ પડ્યો.
અહીંયા અહીંયા ક્યાં નથી આવ્યું, અહીંયા જ આવ્યું પાણી. હું રહ્યો ને અહીંથી પડ્યો હતો, ઉપર ચડ્યો હતો, હૂબ દઈને હેઠો ગયો. એ તો આપણી કિસ્મત સારી હતી, બચી ગયા, સપોર્ટે ઊભા રહી ગયા, પગ નીચે ને બીજું બધું ઉપર. એ તો મને જ ખબર ભાઈ, લોચે ચડી ગઈ જિંદગી ત્યારે તો કે આપણો દાદો બેઠો એટલે ઉપાધિ કાંઈ છે નહીં. હા, લાઇટિંગનું કામ ચાલુ છે, વાયરિંગમાં કંઈક આ વરસાદના હિસાબે લોચા બોચા થયેલા છે. આમાં તો કાંઈ દેખાતું નથી, આપણે ઉતરી જવાય નીચે. હવે પાણી દેખાડે એમ ને રેડી હાલો મોટર કાઢવાની થઈ ફાઈનલ. કેબલ ઉપર ન આવે તો અહીંયા છે આપણી મોટર. હવે ટ્રેક્ટર બોલાવ્યું છે, મોટર કાઢવી પડશે. તને તે લગાડ્યા હરખી રીતના. આદિનિયા પાણી વગરના બેઠા છે. કાલનું નથી ને ખેંચતા નહીં બે આડાવડા કાકા, વટમાં ખેંચી ન લેતો. હા, આટલા જણ તો કાકા ખેંચી ન કાઢી લઈએ, ટ્રેક્ટરની શું જરૂર હવે. મોટર નાની છે ને કા આપણે તો કેવડી છે. હાથેથી આમ માર ને હાથેથી. હા, એ કાકા હાથમાં દઈએ એવો. એ કાકા અહીંયા હાથ રખાય. આ ટ્રેક્ટર માં બાંધી દીધું છે, ટ્રેક્ટર આગળ આગળ જાય, નોઈથી મોટર ખેંચાય. નાના રાંઢું મોટું હોય એ ખોટો નથી. એને થોડી ઘણી ગાંઠ મારી દે, બધા ન મારતો કાંઈ નહીં. બીજું વધે ઉપર ચડાવી દે ટ્રેક્ટરમાં. મુરડી આવે નાથી આવજો, ઘેર રાખવું દઈશ, ફોન કરાવવું દઈશ, હવે આગળ જવું દઈશ, ફોન ચાલુ કરાવી દઈશ. ધીમે આંગળાનું ધ્યાન રાખજો પણ મોટર કાઢવી છે ને હવે ઉપાડવી જોઈએ છે ને તેને. થોડી ખેંચાઈ જાય હજી ન ખેંચાય ના, એ ગંતીનું ન કરાય. નહીં ભાંગી જાય શું કરવાનું, આથી કાપડો મારી આથી ઉપર લેવાનું. આ સ્ક્રૂ ખુલતો નથી, ધંધે લગાડ્યા બધાય માંથી લીધું. હવે છેલ્લે હથિયાર લાવવું પડ્યું. હમણાં ખુલી જાય ને એ તો એનાથી તો ખોલવું જ પડે ને. હવે તો ન ખુલે તો મોટર હોય છે, બે કિટકા કરી નાખ ગ્લાઇન્ડરથી. પછી ભલે દીનો પડી જાય હા, અઠવાડિયા. મોટર શોર્ટ થઈ ગઈ છે, આને લઈ જવી પડશે મોરબી. એટલે આ સ્ક્રૂ ખોલવાનો છે પણ ખુલતો નથી, આને નોખી કરવી પડશે. આપણી ગાડીમાં આખી તો આવે નહીં, ફોર્ચ્યુનર હોત તો આવી જાય, એ આપણી પાસે હે નહીં, વાંધો એ વરનામાં આખી આવશે નહીં, એટલે વચ્ચેથી ખોલવી પડશે. મોટર ક્યાં આયા મૂકી વાહે? મોટર તો મૂકી દીધી છે પાછળ. ચાલો વહી ગયે છો. કા એને કેમ ચાલુ કરસ? શેમાં કચરો ઉડેરો? ગાડીમાં? ઈ તો ઓલું ફતી ગયું છે અંદર, બંધ હશે. બંધ થઈ ગયું, રેવા દે, જવા દે. આ ગાડી ટાઈમે ટાઈમે ચાલુ કરવી પડે ને પછી બેટરી ઉતરી જાય. ઘણો ટાઈમ થઈ ગયો હમણાં ચાલુ નથી કરી. આ બેટરી ઉતરી ન જાય ને એટલા માટે ચાલુ કરવી પડે, ક્યારેક ક્યારેક સેલ્ફ મારવો પડે, 5-10 મિનિટ એમને હાલવાથી. તો જઈએ મોરબી. હવે ટાઈમ થઈ ગયો છે નીકળવાનો, 6 વાગી ગયા છે. અને આજે પાછો ફ્લેટ નીચે ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે બાપુજીને ભજીયા બહુ ભાવે છે, તો એને થાય છે મોડું. ચાલો નીકળી ભાઈ. હા, શું કે ભાઈ? તમારો વારો આવ્યો? ક્યાં ગયા શેઠ? વિદેશ? હા, તો વાંધો નહીં. ખુરશી આપી દે, એમાં હું.
ભજીયા દાબી દાબીને આવ્યો એમાં આ તો જો હાલે એ મમ્મી હાડી નથી હારી એ ઓલો તો વળી કે રીંગણાના ભજીયા હતા છે ને રીંગણાના ને હે ઊભા કરી દઈએ કા તો ખાવા જ ન બે ઊભા કરી દેતા કાકા મમ્મી ઊભા કરી દઈએ એવા હતા ભજીયા રીંગણા ઢોસો નથી તમારે ખાવો છે લોટલો છે રોટલો બાજરાનો હોય બાજરાનો હા નો જીવો દમ ખબર આવો હાલો અહીંયા હાલો બતાવો હાલો અહીંયા તમે એ કાંઈક માણા થાવ માણા કાકા આ તમે ઢોરાને દો ને ઢોરાને તોય નથી ખાતા ઢોરા મીરા હાવ આમ ન હોય યાર ખાવ શું કોને ખાધું હવે અહીંયા ખાઈને તો તમે અહીંયા મૂક્યું હોય બોલો મને મોઢામાંથી ઢોર નથી ખાતા માણા જનાવરની આ વસ્તુ નથી ખાતા એ તમે ખાવો ખાવા ન જડતું હોય ને એ આ ખાય તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું મારા રૂમમાં અને આજ સન્ડે હતો એટલે આજે મેં ચીટ ડે કરી નાખ્યું છે અને ત્યારે હું મજાક કરતો હતો મેં પીઝા ખાધા છે એક મારો હતો અને એ બે વચ્ચે એક હતા તો હવે આપણે કરશું વિડીયો એડિટિંગ મળીએ પાછા કલાક આવતા નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ બાય બાય